નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર રસ્તા પર બેઠેલી ગાયના પગ પર ટેલરનું ટાયર ફરી વળતા ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત। અંકલેશ્વરના પાનોલીમાં એચડીએફસી બેંક સામે મુખ્ય રોડ પર બેઠેલી ગાયના પગ પર ટેલરનું ટાયર ફરી વળતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી ગાયને સામાજિક કાર્યકર્તાઓએ સારવાર પૂરી પાડી માનવતા મહેકાવી હતી। જો કે ઘટનાએ વિસ્તારમાં પશુ સારવારની સુવિધા મામલે પણ સવાલો ઊભા કર્યા હતા। અંકલેશ્વરના પાનોલીની એચડીએફસી બેંક સામે મુખ્ય રોડ પર બે ગાયો બેઠી હતી। તે સમયે ત્યાંથી પસાર થતા એક ટેલરના ડ્રાઈવરે ગાયોને જોઈને હોર્ન મારીને હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાયોને હટાવવાને તેણે છેવટે રોડના કિનારે કાચબા ગતિથી ટેલરને કાઢવાનો પ્રયાસ કર્યો। આ કરુણ પ્રયાસમાં ટેલરનું પાછલું ટાયર બેઠેલી ગાયના પગ પર ફરી વળતા જેના કારણે ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। ગાય અને અન્ય મૂંગા પશુઓની સારવાર માટે અંકલેશ્વરમાં કેટલીક સુવિધા ઉપલબ્ધ છે, તે કડવી વાસ્તવિકતા સૌ કોઈ જાણે છે। જો કે ગાયને ઇજાગ્રસ્ત જોઈને તાત્કાલિક સામાજિક કાર્યકર્તાઓએ જાણ કરવામાં આવી અને તેમણે સ્થળ પર પહોંચીને ગાયને પ્રાથમિક સારવાર પૂરી પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। बांधी दिए नहीं तो घरे निकली गयो टाइम ना कोण પાકી પાડો નથી નીકળી ગયો લાગેલો હા એટલે જ કહું ને કે પેલો બાંધ ઓકે यो मेरा बैग गैलरी में कुछ गैलरी में रखा होगा, गैलरी का दरवाजा खोला, सामने बैग काला पड़ा होगा, लेके आओ उधर। बांधी दिए नहीं तो लाट